ભરૂચના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટથી ઈંટવાડાના ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગો અને પેવર બ્લોક બેસાડવાના તેમજ ધૂમવાડામાં આરસીસી રોડ અને વોર્ડ નંબર 11ના 10 જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। ₹50 લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા, જેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। આવનાર સમયમાં જૂના ભરૂચના તમામ મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે। મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2 માર્ગો મિલેનિયમ માર્કેટની 2 રોમાં, 1 ડુમવારમાં અને 7 કામો આ બહાદુર બુરજ વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 50 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ બધા કામો આવતીકાલથી શરૂ કરવામાં આવશે। આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ તૂટ્યા છે। એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે। એના ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ બધા કામો પૂર્ણ થાય પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ વિસ્તારના જૂના નવા જેટલા પણ કામો ભૂતકાળમાં મુકાયા છે એ બધા કામો પણ આ વોર્ડના બધા જ કામો સત્વરે પૂરા કરવામાં આવશે। આગામી દિવસોમાં જૂના ભરૂચના જે મુખ્ય માર્ગો છે એ પણ અમે નવા કાર્પેટિંગ કરવા જઈ રહ્યા છે, જેના કારણે ભરૂચના જૂના વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે। લગભગ જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કનેક્શનો આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં રોડ બનવામાં વિલંબ થાય છે, પરંતુ જ્યાં કનેક્શનો અપાઈ ગયા હોય, મેઇન લાઇન નખાઈ ગઈ હોય અને સેફલી પાણી એમાં થઈને ટ્રીટ થઈને નર્મદામાં જતું હોય એ જગ્યાએ ટેસ્ટિંગ પછી અમે રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ। આ વિસ્તારમાં એ બધા જ કામો પૂરા થયા હોવાના કારણે હવે પેવર બ્લોક અને સીસી રોડના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે, જે આવતીકાલથી શરૂ કરીશું। ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે। તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ। તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ। ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે। સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની। બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે। એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ। ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું। સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ। વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ। A project by Vanni Group.